જો ફ્રેન્ડ્સ આપણા આબુન ગેરાજી છે ને આજે સ્કૂલમાં સાયકલ મળી છે ચટણી હતી ને પોની રે બનાવ્યું જો તો હે ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જો ઉઠીને નીકળી ગયા છીએ ખેતરમાં થોડું ફરવા માટે પણ જોઈએ તો કાલ જેવો જ હાલ છે બધું આજ તો વધારે થઈ ગયું થોડું બુનરોએ વધારે ખોડી કાઢી છે શું કરીએ પણ બુનરોનું ત્રાસ છે કોઈ કરાયું નહીં કાલ જોઈએ આપણે દોડ્યા તો હોય પણ હમ થતો હતો બીજું તો શું કરીએ ફરીએ થોડી વાર હોય ખેતરમાં આજુબાજુ તો મિત્રો આપણે જો ફરતા ફરતા આવી ગયા હતા આજે જુઓ ઘઉં તો થોડા દેખાઈ જાય થોડા છો વધારે દેખાઈ જાય આખા પાડિયામાં આખા ઘઉં ને ઘઉં દેખાય છે ઘઉં આમ નીકળી જાય છે મહિને આમ તો લગભગ થોડા ખાસ આવી જાય મોટા વધારે બહુ મસ્ત ઉગી અહીં તો ફ્રેન્ડ જો આપણે બહાર આવી ગયા હતા ચા પીને ઘરના તે જો આજ તો ઠાકા કાપી જઈ ભાઈ એ ઘેર હતો ને આજે રહ્યો તેને કાપી દીધી અને બીજો ઢોરો ચરવા બોધ્યા છીએ તો કન અને કોણ હોય ઘેર આ તો વિવાલ છે ને ચરવાની બોધતા તો ઘેર જ નાખે જો હોય કાપી નાખે અહીં ને મોય બોધી જો આપણે જો તૈયાર થઈ રહ્યા છીએ કોલેજ જવા માટે એ દાર તો જ્યારે પોપટ થઈ ગયો તો એ દાર કોઈ આવ્યું નતું ને આજે અમે જઈએ છીએ જોઈએ કોઈ આવશ્યક નહીં આવતું તો ફ્રેન્ડ જો અધા રોડની પેઠામાં તૈયાર થઈ ગયા છે કોલેજ જવા માટે ના અમે જઈએ કોલેજ જઈએ શું થાય છે અમે જઈને તો ફ્રેન્ડ્સ આજે પણ લાગે પરીક્ષા હે ને એટલે યાર એ જ થવાનું ઈમનીમાં પણ જવાનું થાય લાગે આજે પરીક્ષા એટલે કોઈ નહીં આવે તો ફ્રેન્ડ્સ આજે પણ એવું થયું એદાર જેવું આજે કોઈ નહીં આવ્યું આજે પરીક્ષાઓ ચાલુ ને એટલે કોઈ આવવાનું નહીં તો આપણે એમ નહીં આવીએ આપણે ભાઈ ચાલ થાય ને તાને પરીક્ષાઓમાં લગભગ તાને જમાવશું આજે આ છેલ્લી વાર હતું અમે ચાલુ થાય ને આવવાનું કમ્પ્લીટ તાને બધો અંગત આવશું આજે અમે આયા માર તો એમનીમાં આવતા અમે કોમ હતું તલોદબો તે આવવાનું તો હતું તે આયા વધુ નહીં આમ જઈએ ઘેર કોઈ આવ્યું નથી કે જઈએ એમ ફ્રેન્ડ્સ આપણે બજારમાંથી બટાકા લેવાના હતા અને મરચું થેલામાં મેં કીધું લઈ લીધું છે એટલે ઘેર જઈએ આટલું કોમ હતું બે વસ્તુ લેવાનું હતું બજારમાંથી કાલનું શું લાગવા મોખું પાડી પાડી હોય એવું ઘેર જઈએ આમ તાવ જેવું લાગે નોખું પાડી પાડી દવા લઈ પડ્યા છે તો ફ્રેન્ડ્સ આપણે જો હોય મંદિરે આવી ગયા હતા શેર માતાના સામે બોકરા યાર ઓખું ભારી ભારી લાગે ઊંઘ તો યાર બરોબર લઈએ આપણે 6-7 કલાક હોય ને એ રીતે ઊંઘ લઈએ છીએ પણ હું થયું છે તે કાલની ઓખું ભારી ભારી લાગે આટલો દુખાવો થયું એવું ખબર નહીં હોતી છે જવું પડે ડૉક્ટર ફોન આપતો ખબર જઈએ ફ્રેન્ડ્સ આપણે જો ઘરે જે ગયા છે ને પછી થોડી વાર બેસી ઘરે જઈએ તો હે ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા હતા ને હવે જો આપણને એક કરવાનું કોમ આલ્યું છે ઘેર આવીને મમ્મી ને પપ્પા જો તલો જ ખરીદી કરવા તે આપણે હોય ખાટલા મૂંઘીએ છીએ ને કરીએ છીએ તો ફ્રેન્ડ્સ આપણે જમી લીધું છે બપોર પડી ગઈ છે ને આપણે જો હોય સોયલામાં પાછળ ઘરના પાછળ હોય જાનના સોયલા ઊંઘ્યા છીએ તો ઊંઘે હતા આમાં આવા ગામડામાં કેવું છે કે સોલુભાઈ ગામડામાં કેવું છે કે સોયલા જાનના સોયલા ઊંઘવાની મજા જ આવે શહેર જેવું નહીં આમ ગામડામાં મજા આવે આમ ઠંડુ ઠંડુ લાગે અને ઊંઘાઈ સારી આવે તે સોયલો હા ને તે ઊંઘ્યા છે એમ જો ફ્રેન્ડ્સ આપણા આ બુન ગેરાજી છે ને આજે સ્કૂલમાં સાયકલ મળી છે જો આવતા વે સાઈડ બેસજો અગાર આરી સાયકલ જો ઉતરતો નહીં આ એ ઉતર ભાઈ ઉતર અલે ઉતર અલે લે આ તો ઉતરતી નહીં ઉતર હેડ હી ભાઈ આ છોકરી તો ના જ પારે છે ઉતરવાનું એ હી ભાઈની સાયકલ ચાલી પાડી ભાઈ એમ ના છોડે ઉતર બેટા ઉપર તો હે ફ્રેન્ડ્સ આમાં દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો છો તો આપણે આજ ગાડી લઈને જઈએ છીએ દૂધ ભરાવા આજે બાઇક ગેર નહીં ને તે ગાડી લઈને જઈએ છીએ તો ગાડી લઈને જઈએ એમ
જોત ભાઈ આવા કા જંગા થઈ પણ ચડ્ડી નહીં પહેરતી. જો હે ડેસી આપણે ચાવી લઈને ગાડી ખોલે. તમે બે જૈસી ગાડીમાં જઈએ તો ગાડીમાં બે સીમ છે ને. સૌ પહેલા સીટ બેલ્ટ લગાવવું જરૂરી છે. ગાડીમાં હંમેશા જ્યારે ડ્રાઈવ કરીએ ને ત્યારે સીટ બેલ્ટ લગાવવું એનો પરમાનન્ટ છે. એટલે જ્યાં તમે ડ્રાઈવ કરો ને ત્યારે સીટ બેલ્ટ પહેરીને જ ડ્રાઈવ કરવાનું. તો હેડે આપણે આજ તો યાર કોલેજ ગયા હતા પણ કોલેજ કોઈ આવ્યું ના જવાનું જ નહીં. ફોન કર્યો તો ભાઈબંધ તે કે અત્યારે તો પરીક્ષાઓ ચાલુ થઈ 8 તારીખ સુધી. પણ હા કીધું વધુ નહીં તને અમને નહીં આવવાનું. એટલે જાન ફોન આવ્યો ને તાને જશું કોલેજમાં. એમ તો નહીં જઈએ. બાકી જોઈએ ફોન આવે તો પછી વહેલા જતું પડે. એમ કે 2 તારીખથી કોઈક પરીક્ષાઓ ચાલુ થવાની એવું કીધું હતું એક આપણે કોલેજના સ્ટાફે. પછી જોઈએ અત્યારે સ્ટાર્ટ થવા દીધી હવાની ચાલુ નહીં કરી. થોડી વાર સ્ટાર્ટ થવા દઈએ. ગરમ થાય ને એટલે પછી હેડારીએ. તો અમે હેડારીએ. તો ફ્રેન્ડ જો આપણે ગામમાં આવી જઈએ ને આપણે બુનને જો એ દૂધ ભરાવા અંદર જો ને આપણે ગાડીમાં બેસી રહેતી ના એવી જોવાનું હોય બચ્ચો કરી તમારે દૂધ ભરાઈને આવે એટલે પાછા નીકળીએ ઘેર. તો ફ્રેન્ડ્સ આપણે ઘેર પાછા નીકળી ગયા છે દૂધ ભરાઈને અને ગલ્લાઈ સામાન લઈને બધું આમ જઈએ છે ઘેર. ફ્રેન્ડ્સ આપણે ઘર આવી ગયા છીએ ને હવે જે કે સહી કરીએ પછી એમ પેલા તો નહીએ પછી ખાઈએ. તો ફ્રેન્ડ્સ આપણે નહીં લીધું છે અને હવે બેસ્યા છીએ હોય ટીવી ચાલુ છે પાછળ તો ટીવી જોવું છે બધો. આપણે જમવાની વાટ જોઈ રહ્યા છીએ. જમવાનું બની રહ્યું છે. આજ થોડું કોક મોડું થઈ ગયું છે જમવાનું બનવામાં. રોટલા તો થઈ ગયા છે પણ શાક હજુ બની રહ્યું છે. બની રહ્યા પછી આપણે ખાઈએ. આજ શું શું શાક છે? શાકનું નામ શું છે? બોલતું જ નહીં યાર કોઈ. આપણે સવાલનું પૂછી જ નહીં ગયું. સવાલ નો જવાબ જ નહીં આવે. મરચું બનાવી મરચાની ચટણી. મરચાની ચટણી અને રોટલો બનાવે છે તો ખાઈએ. ફ્રેન્ડ્સ આપણે જમવાનું બની ગયું છે ને જમી લઈએ. આજે પણ આ જો રોટલા અને મરચાની ચટણી બનાવી છે આ રહીમાં અને જમવા બેસીએ. ચટણી હતી ને પનીરે બનાવ્યું. જો પનીરે હંગાત ખાઈએ. આપણે જમી લીધું છે ને હવે ઊંઘવાની તૈયારી કરીએ છીએ. તો આ બ્લોગ તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણે નવા બ્લોગ અપલોડ કરતા રહીશું. તો બાય.